તો આપણે યોગી જોગીના 12 અભ્યાસમાંથી 2 અભ્યાસનો અભ્યાસ કર્યો. હવે આપણા શરીરમાં ચોક્કસ જ આપણામાં એનર્જીનો વિકાસ થાય તેને માટે થોડાક યોગી જોગીના હજુ પણ થોડાક અભ્યાસ કરીશું. તો તેને માટે સૌ પ્રથમ કરીશું આપણે ત્રીજો અભ્યાસ. તો તેને માટે સૌ પ્રથમ પગને ઉપર તરફ લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આનાથી આપણા પાચન તંત્ર મજબૂત થાય છે, વેઇટ લોસ પણ થઈ શકે છે અને તમારું હાથ પગના સ્નાયુ પણ મજબૂત થઈ શકે છે. કરોડરજ્જુ પણ તમારી લચીલી બને છે. તે જ રીતે આપણે ચોથા અભ્યાસમાં પગને નીચે તરફ લેવાના છે. ઘૂંટણની સમસ્યા દૂર થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10. તે જ રીતે તમે પગની પાછળ પગ મૂકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આનાથી તમારા શરીરના દરેક અંગો મજબૂત થાય છે.